જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાયજી વિરચિત ભાવપ્રકાશની મહત્વપૂર્ણ વાતોનો ભાગ 5. શ્રી દામોદરદાસ સરસાનીજીનું પ્રાકટ્ય મહાસુદ 4ના દિવસે શા માટે થયું? એનો ભાગ 1. પ્રભુ અને પ્રભુના કૃપાપાત્ર ભક્તો ઉત્તમ દિવસ અને ઉત્તમ મુહૂર્ત જોઈને પ્રકટ થાય છે. શ્રી દામોદરદાસ સરસાનીજીનું પ્રાકટ્ય મહાસુદ 4ના દિવસે થયું હતું. આપણને પ્રશ્ન જાગે કે બીજા દિવસે વસંત પંચમી જેવો ઉત્તમ દિવસ હતો, તો તે દિવસને મૂકી દામોદરદાસજી મહાસુદ 4ના દિવસે પ્રકટ કેમ થયા હશે? આ પ્રશ્નનો જવાબ ભગવદીઓ પોતાના ભગવદ અનુભવના આધારે 2 રીતે આપે છે. તેનું આપણે ચિંતન કરીએ. મહાસુદ 5 એટલે વસંત પંચમીથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે. પાનખરમાં સુકાઈ ગયેલા વૃક્ષોને નવી સુંદર કૂપળો ફૂટે છે અને વૃક્ષ વેલીઓ ફરી ફૂલથી છવાઈ જાય છે. દામોદરદાસજી મહાસુદ 4ના દિવસે પ્રકટ થઈ પૃથ્વી પરના સૌ દૈવી જીવોને એમ સૂચવે છે કે હવે થોડાક જ સમયમાં શ્રી મહાપ્રભુજી પ્રકટ થઈ આપણા સૌનો ઉદ્ધાર કરશે. અત્યારે આપણા જીવનમાં જે પાનખર ઋતુ છે તે શ્રી વલ્લભના પ્રાકટ્યથી પૂરી થઈ જશે અને જીવનમાં અલૌકિક વસંત ઋતુનું પ્રાકટ્ય થશે. પ્રભુના સેવા સ્મરણરૂપી પુષ્પ પલ્લવથી આપણું જીવન સુંદર અને મધુર બનશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે સાંભળશું શ્રી દામોદરદાસ સરસાનીજીનો પ્રાકટ્ય મહાસુદ 4ના દિવસે શા માટે નો ભાગ 2. મહાસુદ 4ના દિવસની બીજી એક વિશિષ્ટ લીલાનું પણ સ્મરણ કરવા જેવું છે. તે દિવસે ગૌચારણ કરી વૃંદાવનથી વ્રજમાં પાછા પધારતા પ્રભુએ વ્રજ ભક્તોને નેત્ર સંકેતથી આજ્ઞા કરી હતી કે આજ રાત્રિએ તમારા મનોરથ પૂર્ણ કરવા હું તમારી નિકુંજમાં આવીશ. આવા એક વ્રજ ભક્ત તેમની નિકુંજના દ્વારે પ્રભુની રાહ જોતા ઊભા છે. મધરાત થઈ ગઈ પણ પ્રભુ પધાર્યા નથી. તેઓ ખૂબ જ વિરહાતુર છે. ત્યાં અચાનક કાળી કામળ ઓઢી પધારતા પ્રભુના દૂરથી તેમને દર્શન થયા. તેમને આનંદ થયો કે આખરે પ્રભુ પધાર્યા ખરા. પરંતુ શ્રી ઠાકુરજી તેમને નિકુંજ તરફ કેડીએથી કંટાઈ બીજી કેડીએ આગળ પધાર્યા. ત્યારે તે વ્રજભક્તને ઘણું દુઃખ થયું. તેમણે પ્રભુને બોલાવવા દૂરથી બૂમ પાડી, હે પ્યારે, આપ આમ બની ઠનીને ક્યાં પધારી રહ્યા છો? પ્રભુએ વિચાર કર્યા, આ સખી મને જોઈ ગઈ છે, પણ આજે તેની નિકુંજમાં તો મારે જવું નથી. એટલે પ્રભુ પોતાની કાળી કામળીથી પોતાનું મુખ ઢાંકી ઝડપથી આગળ વધ્યા. પેલી વિરહાતુર સખીએ ફરીથી પૂછ્યું, તમારું મુખ બીજના ચંદ્ર જેવું શોભે છે. તમે લાખ ઢાંકશો તો એ છૂપું રહે તેમ નથી. બીજી કઈ સખી તમારા મનમાં આટલી વસી ગઈ છે? જય શ્રી કૃષ્ણ.